આ ઘર હવે મારું છે, એટલે હવે અડવાની કોશિશ ન કરતા. જોયા બીતીનાથ, પહેલાય નહીં ને અત્યારે નહીં. એ તો છે ને એવું છે કે મારા બાપુને ચિંતા ન થાય ને એટલે હું મૂંગી રહેતી હતી, પણ હવે નહીં. હવે તો જે છે એ તમારા સામે જ છે. દેખાડી દીધી ને તમને તમારી જગ્યા. ખોટું કર્યું તે મારી સાથે રમત રમીને. હું રમત નથી રમી રહ્યો. તારા હાથ ખાલી છે, પૈસા લઈને આવવાનો હતો ને. એ મને જોયે છે. જો હું કમિટમેન્ટનો પાક્કો છું, હું પૈસા લઈને આવ્યો છું. હા જો દેખાય છે, હા દેખાય છે. આ પૈસા કાઢીને બતાવ. ના, હું આવું છું. આવ. કંકુ એ આટલામાં જ ક્યાંક છે, જોઈ રહ્યો છે આપણને. પૈસા લોન દેવાંગભાઈ લીધી છે ને, તો પછી તો અમારા ઘરના બાળકોને કિડનેપ કરવાની શું કામ વાત કરે છે? પૈસા માટે અમે કંઈ પણ કરીએ. પૈસા નહીં મળે, હથકડી મળશે અને એ પર પોલીસ લેતી આવશે રસ્તામાં જ. તે ખોટું કર્યું છે, હું તને જોઈ લઈશ. ઊભો રે, ક્યાં જાય છે તું? ના શેઠ, પૈસા માટે તું છોકરાઓને કિડનેપ કરવાની ધમકી આપીશ? મને મૂકીશ. હવે તને સીધો પોલીસના હાથમાં મૂકીશ. એવું ના કર. એક શરતે, તારે મારી વાત માનવી પડશે. પૈસા માફ નહીં કરું. એ તારે માફ કરવાના પણ નથી. તને તારા લોનના પૈસા મળી જશે. બોલ, વાત માનવી છે કે નહીં, કે પછી જેલમાં જવું છે? તું મને પોલીસની ધમકી આપે છે હે? તારી જાણ ખાતર તને કહી દઉં, અમે પોલીસના જમાઈ કહેવાઈએ. રોજ એકાદ વાર મળવાનું થાય એટલે એમાંથી નીકળવાનો રસ્તો તે પહેલેથી જ શોધી લીધો છે. પણ આજે તારા પર જે આરોપ મુકાશે એનો રસ્તો તારી પાસે નથી. છોકરાઓને કિડનેપ કરવાની ધમકી આપતો હતો ને તું? તારા એ ફોનનું રેકોર્ડિંગ મેં ઓલરેડી કરી દીધું. હું એ પોલીસને આપી દઈશ. તારે જોઈ છે શું? જવાબ. દેવાંગભાઈને તે લોન આપી શું કામ? એ તને પહેલેથી ઓળખે છે? ના. તો પછી કોના કહેવા પર તે લોન આપી? ફટાફટ જવાબ આપ. તારી પાસે ટાઈમ ઓછો છે, પોલીસ આવતી જશે. તારો ભાઈ એની સાથે એક વ્યક્તિને લઈને આવ્યો હતો, એને મેં પહેલાં પણ લોન આપી હતી. બસ આટલી ઓળખાણો એટલે તમે લોકો લોન આપી દઉં? પૈસા કઢાવવાની અમારામાં ત્રેવડ છે. જરૂર પડે શામ દામ દંડ ભેદ જે પણ કરવું પડે કરીએ. બીજા કોઈની જરૂર નથી. વચ્ચે ગેરેન્ટર રાખીએ. પૈસા ન આવે તો ગેરેન્ટરને પકડીએ. આ દેવાંગનો તો ગેરેન્ટર પણ ગાયબ છે. ગેરેન્ટર કોણ છે? એનો નંબર છે અને એનું નામ પણ. પૈસા તમારે આપવાના છે, તમે દબાયેલા છો, હું નહીં. પૈસા લાવ. પૈસા જોઈએ છે ને તારે? હાલ લે, આ લે પૈસા. હાલ, આ લે પૈસા. મને પાવર બતાવીશ એમ યાદ રાખજે. તમન્ના નામ છે મારું. આ ઘરમાં ગઈકાલે પણ મારું જ રાજ હતું અને કાયમ મારું જ રહે. ભાભી દુખે જ મને. દુખશે, હજી તો વધારે દુખશે. અને જો વધારે ચલાવીને તો આ તારું જડબું છે ને એ તોડી નાખીશ. જેટલી સારી છું ને એનાથી 10 ગણી વધારે ખરાબ થઈ શકું છું. ભાભી છોડો, મને દુખે છે. અરે બાપા, ભાભી આવું કરવાનું? તને ખબર જ છે શું કામ કર્યું છે? તે જ કીધું ને હમણાં. તું જ બોલીને કે તને કંકુ સાથે સરખાવું છું, તો થોડોક પરચો આપ્યો.
આવું તો મેં કંકુ સાથે ઘણી વાર કર્યું છે અને તારી હાજરીમાં જ કર્યું છે. યાદ છે ને? મને એમ હતું કે જ્યોતિ મારી છે. આ દેવાંગ, આની સાથે જ્યારે તારે લગ્ન કરવા હતા ને ત્યારે ઘરમાં કોઈ તારી સાથે નહોતું. તને સાથ, તને સપોર્ટ કોણે કર્યો? આ તમન્નાએ. બાકી એ તો ઓલી છોકરીને પસંદ કરીને બેઠો તો. શું નામ છે એની ગર્લફ્રેન્ડનું? તારા. હા, એ તારા. એ તારાને આ ઘરમાં એ જેવી નહોતી ને એવી ચિતરી મેં. કોના માટે? તારા માટે. અને તું મને આવું કહી રહી છે કે તું મને જગ્યા બતાવીશ? હે? એના હાટું સોરી ભાભી. તારું સોરી ગયું ચૂલામાં. આ વાત છે ને, આ તારા શબ્દો હું ક્યારેય નહીં ભૂલું. મને જગ્યા દેખાડીશ. તો તમારી પણ આ વસ્તુ હું ક્યારેય નહીં ભૂલું. જે તમે મારો હાથ મચાડ્યો ને ઈ ભૂલતી નહીં. હું એ જ ઈચ્છું છું કે તું આ ક્યારેય ન ભૂલે. તો જ તને ખબર પડશે ને કે આ તમન્ના શું છે. હાય બાપા, આ ભાભીનો પાવર તો છું. હું બાપુની દીકરી. ઈ બાપુની દીકરી જેનું નામ પડે ને પોરબંદરમાં ભલભલાના ચોયણા ભીના થઈ જાય. ને આ ભાભીને એની કઈ અસર જ નથી. પોતાની જાતને સમજે છે શું? જો તારે કોઈને બોલાવવો હોય તો બોલાવી શકે છે. 5 મિનિટ, માત્ર 5 મિનિટ છે તારી પાસે. પોલીસ આવતી જશે અને એના પછી જો હું ઈચ્છું તો પણ તને નહીં બચાવી શકું. યાદ રાખજે. તમારે જોયું છે શું? જવાબ. તું પ્રાણલાલ બાપુનો માણસ છે. એ કોણ? તું પોરબંદરના પ્રાણલાલ બાપુને નથી ઓળખતો? ના. ને બીજી વાત, હું કોઈનો માણસ નથી. મારી નીચે માણસો રાખું છું. જો લોન ન ભરતું હોય તો એનું લિસ્ટ અમને કંપની આપે અને અમે અમારી રીતે ઉઘરાણી કરીએ. જરૂર પડે ખર્ચા પાણી દીધા હોય ને તો એ જવાબદારી અમારી. દેવાંગભાઈએ જે લોન લીધી છે એના વચ્ચે કોણ પડ્યું છે? એટલે ગેરંટર. દેવાંગભાઈની લોનનો ગેરંટર કોણ છે? તે અમારે કાગળિયામાં જોવું પડશે. ગેરંટરનું નામ અને નંબર મને બંને જોઈએ છે અત્યારે જ. અને તમને તમારા પૈસા મળી જશે એની ચિંતા નહીં કરતા. અમારો વિશ્વાસ રાખજો. એ સાચું કે છે? 100%. હાય બાપા, મારો હાથ મળ્યો. મારો જ્યોતિ ધાણકનો સમજે જ શું પોતાની જાતને આ ભાભી. એ જી સમજે. પણ હવે હું આ ઘરની મહારાણી ન બની ને તો મારું નામ એ જ્યોતિ ધાણક નહીં. હવે ભાભીને ખબર પડશે. એકને નહીં, હંદાઈને ખબર પડશે કે આ જ્યોતિ ધાણક એ કઈ વાડીનો મૂળો છે. હંદાઈને ખોવાડી ન દઉં ને તો હું મારા બાપુની છોકરી નહીં. પણ એક વાત યાદ રાખજે, ઉઘરાણી માટે તું દેવાંગભાઈને ફોન નહીં કરે અને ગેરંટરનું નામ અને નંબર અત્યારે જ આપો. મારા પૈસા? તારા પૈસા તને મળી જશે. વિશ્વાસ રાખ. તે કે તારી કંપનીએ જો અમને પૈસા આપ્યા છે તો એ અમારે ચૂકવવાના જ છે. ગેરંટરનું નામ છે તારા વિરાણી અને એનો નંબર છે 98. ઠીક છે, પણ તારા પૈસા માટે હવે હું તને સામેથી ફોન કરીશ. ભરોસો રાખું છું, પણ જો પૈસા નહીં મળ્યા ને તો કોઈને મૂકીશ નહીં. મને જગ્યા દેખાડવી હતી ને મને. હા, અત્યારે તો એને એની જગ્યા દેખાડીને આવી છું. ભલે એના એ બાપુને કહી દેતી, હું કોઈના બાપથી બીતી નથી. ઢીંગલી તોફાન કરે ને તો એને સીધી તો કરવી પડે. હું શું કહું છું તમુ, તું જરાક ધ્યાન રાખજે. હા, કારણ કે જ્યારથી બાપુ આવ્યા છે ને ત્યારથી આ જ્યોતિ અને ગુરુ બહુ વધારે જ હવામાં છે. ગૌરાંગ, ભગવાને ફુગ્ગો બનાવ્યો પછી જે ટાંકણી બનાવીને એ આ તમન્ના. હા, પણ એ ટાંકણી જો બાપુ આપણને જ મારી દે તો
ના, એવું નહીં થાય ગૌરંગ. આ તમન્નાને કાચીડા કરતાં પણ ઝડપથી રંગ બદલતા આવડે છે. એ બાપુ સામે એવો રંગ બદલીશ ને કે એની ઢીંગલીની સાથે મને પણ દીકરી માનતા થઈ જશે. એટલે કેવી રીતે? હું એને કહી દઈશ કે તમારી રમતમાં હું તમારી સાથે છું. એ ના ના, એવું નહીં કરતી. જો શ્રીને ખબર પડી જશે ને તો બધુંય બગડી જશે. આખી વાત તો સાંભળ. હા. આપણે માત્ર એવું જતાવવાનું છે કે આપણે એની સાથે છીએ. એકવાર એમને લાગી ગયું કે આપણે સાથે છીએ તો એમનો આગળનો પ્લાન એ આપણને કહી દે છે. અને એકવાર એમનો આગળનો પ્લાન ખબર પડી ગઈ કે પછી શ્રી અને કંકુ એ તો રેડી જ બેઠા છે એમને ઘરની બહાર કાઢવા માટે. ના એટલે ધાર કે બાપુને આ વાતની ખબર પડી ગઈ તો? કોણ કહેશે? કોણ કહેશે એને? તું જવાનો છે, તું કહેવાનો છે, ના ના કહેવાનો છે? ના ના નહીં ને, તો પછી કેવી રીતે ખબર પડશે? આ તમન્ના છે ને રમતી નથી, પણ જ્યારે રમે છે ને ત્યારે એના પાર્ટનરને પણ નથી ખબર પડતી કે એના મનમાં કઈ ચાલ છે. હું શું કહું છું, મૂકને બધુંય આપણે છે ને એક કામ કરીએ, કિનારે બેસીએ અને શાંતિથી આ બધાય બાજે ને એ જોયા કરીએ. ના, હવામાં ઉડતી પેલી જ્યોતિના પાંખ તો કાપવા જ પડશે. જો એના પાંખ કાપીશ ને તો જ એ મારા કાબુમાં રહેશે. અને માત્ર જ્યોતિષ નહીં, આ ઘરમાં બધા જ તમન્નાના કાબુમાં હોવા જોઈએ. નાના શેઠ, દેવાંગભાઈની આ 30 લાખ વાળી લોનની વાત તો સાચી ને? હા કંકુ, પેલી ઘરવાળી લોનમાં મને બાપુનો જ હાથ લાગે છે. કેવું કહેવાય હે? જે ઘરમાં પોતાની દીકરી દીધી એ જ ઘરમાં બાપુ હવે છેતરપિંડી કરે. એનું જ નામ દુનિયા અને સ્વાર્થ છે કંકુ. માણસ પૈસા માટે કંઈ પણ કરી શકે છે. પણ નાના શેઠ, આ વખતે મને પૈસા કરતાં વધારે અભિમાનની વાત લાગે છે. એવું કાંઈક તો થયું જ છે જેના લીધે હવે બાપુ આવી રમત રમે છે. બાપુએ રમત રમીને વિશ્વાસઘાત કર્યો છે, એ જ બસ છે ને કંકુ. નાના શેઠ, કાકાનો ફોન છે. સ્પીકર પર કર. હા કંકુ, હા હા કાકા બોલો. સાંભળ, પેલો ગુંડો મળ્યો? હા કાકા, આ જે બીજી લોન છે ને એને ને બાપુને કાંઈ લેવા દેવા નથી. અચ્છા, એટલે દેવાંગે ખાલી 30 લાખની જ લોન લીધી છે. અને પેલા ગેરેન્ટરની કઈ ખબર પડી? હા કાકા, કોઈ તારા વિરાણી કરીને છે ગેરેન્ટર. તારા વિરાણી, આ નામ તો જાણીતું લાગે છે. તારા વિરાણી. કાકા, આપણા સગામાંથી કોઈ છે? યાદ આવ્યું, આ તો દેવાંગનો ભૂતકાળ. તારા મમ્મી, રિયાને તમે મોકલી દીધી એ વાત બરાબર, પણ જો એ અહીંયા હોત ને તો આપણને ફાયદો થાત. એમાં શું છે ને કે એના અહીંયા રહેવાથી કંકુ ઉપર માનસિક દબાણ રહે છે અને દબાણના કારણે એ ભૂલ કરે અને એની ભૂલનો આપણને ફાયદો થાય. તમન્ના વહુ, પારકાના દબાણ કરતાં પોતાનાનું વજન વધારે સારું. પણ અત્યારે મને દેવાંગની ચિંતા છે. એક વખત એ આ બધામાંથી બહાર આવી જાય ને એટલે જ્યોતિ વહુ, આ બધું શું છે? આટલા બધા નવા દાગીના, આટલી ભારે સાડી. તમે તો કહેતા હતા ને કે તમારા દાગીના ચોરાઈ ગયા છે, પછી આ મમ્મી, આ તો નવા દાગીના છે. નવા દાગીના? જ્યોતિ વહુ, તમને ખબર છે કે ઘરમાં અત્યારે કેટલી મુશ્કેલી છે? દેવાંગના માથા પર આટલો બધો કરજો છે અને તમે નવા દાગીના કરાવ્યા?
તમને જરા પણ સંકોચ તો થયો? એમાં સંકોચ છે ને મમ્મી, મારા બાપુએ દીધા છે તો મારે પહેરવાના જ હોય ને. તમને ખબર છે મારા બાપુએ શું કીધું? કે બેટા, હું બધે રાજાની જેમ ફરતો હોઉં છું અને તું કામ લુખ્ખાની જેમ ફરે છે? તું મારી છોકરી છે તો તારે છે ને આમ બની ઠરીને જ ફરવાનું. તો લ્યો, બની ગઈ ને રાણી? ના ના, મહારાણી. જ્યોતિ વહુ, પછેડી એટલી સોળ તાણવાની હોય, અને પરણેલી દીકરીની પછેડી એટલે એનું સાસરું કહેવાય. મમ્મી, આ મહારાણી ભૂલી ગયા લાગે છે કે એના વરના કારણે જ આખા ઘરની ઊંઘ ઉડી ગઈ છે. મને લાગે છે કે એમને યાદ અપાવવું પડશે. હા તો રાશિની જવાની ભાભી હે? એ જ્યોતિ, મમ્મી, પછેડી એટલે પરણેલી દીકરીનું સાસરું કા? હા તો આ ભાભી તમારા મુજબ ચાલે જ છે ને, તો તમે એમાં જ રાજી રહો ને મમ્મી. જ્યોતિ, અરે ભાભી, ન ચાલતા તમે? ચાલે જ છું ને, બરાબર કે નહીં? જ્યોતિ વહુ, તમન્ના વહુ ઘરની મોટી વહુ છે. હાથ છોડો, અને મને આ બધું પસંદ નથી. સાવ સાચી વાત મમ્મી, મને પણ છે ને આ બધું જરાય પસંદ નથી. અને એમાંય તમે તો મારા સાસુ, મારા મમ્મી છો ને, તમે કયો એટલે મારે જરૂર અમથું આટલું તો તમારું માનવું જ જોઈએ ને. કા ના છોડી દીધા મમ્મી? હવે મને આ દાગીના ને સાડી કાઢવાનું ન કહેતા, કંઈક એ તો હું પહેરીશ જ. અને પહેરવામાં તો કોઈને વાંધો ન હોવો જોઈએ કા ભાભી? શું છે કે હવે આ ઘર મારા બાપુનું છે. હે તો બાપુના ઘરમાં એની છોકરી તો શું કહેવાય? અરે બોલો, જવાબ તો દો. હા, હું જ કહી દઉં, રાણી. રાણી હોય ને તો થઈને હું આ ઘરની રાણી. ભાભી, મને પણ છે ને આવું જ દુખ્યું હતું ને, પણ અહીંયા. હવે જ્યાં લગી એ દુખાવો અકબંધ રહેશે, ત્યાં લગન તમારો દુખાવો પણ જીવતો રાખીશ. પ્રોમિસ. એ સાવ ચૂપ. હવે મારી ખુશીઓની કોઈને પડી ન હોય તો હું શું લેવાની બીજાની ચિંતા કરું? વિવેક મિથીને સુવડાવવા માટે ગઈ હતી. અમે લોકો સાથે બહુ જ રમ્યા, તો એટલી બધી થાકી ગઈ કે ડાયરેક્ટ સૂઈ ગઈ. પછી સારું છે. યોગિતા, સંભાળ યોગિતા. સંભાળ યોગિતા. આવી સિચ્યુએશનમાં જો તું પડીશ તો બાળક પર અસર થશે. થેન્ક યુ, પણ વિવેક તું મને શીખવાડીશ. મને ખબર છે આ મારી પહેલી નહીં બીજી ડિલિવરી છે. યોગિતા, હું માત્ર મારી ફરજ નિભાવી રહ્યો છું, અને એટલે જ મને જે યોગ્ય લાગ્યું એ મેં તને કહ્યું. બાકી તારી મરજી.
શ્રી સાંભળ, હવે આ 30 લાખની લોનનું તો સમજ્યા, પણ પેલી મોટી લોન અને ઘરની ફાઇલનું શું થયું? હા કાકા, આ ઘરની ફાઇલ હવે બાપુના હાથમાં છે અને એ રમત પણ રમી ગયા છે, પણ એના આપણી પાસે કોઈ પુરાવા નથી. કાંઈ વાંધો નહીં શ્રી, ચિંતા નહીં કર. ખોટું કરનારો ક્યાંક ને ક્યાંક તો ભૂલ કરે જ છે. બાપુએ એનો દાવ રમી લીધો, હવે આપણે દાવ રમશું. બાપુ પાસે એવી ફિલ્ડિંગ કરાવીશું કે પ્રાણલાલ હાફી જશે. કાકા જે સાચી દિશામાં ચાલે ને એની દશા ક્યારેય બગડે નહીં. એ બરાબર છે બેટા, પણ આ પ્રાણલાલ બાપુ છે ને માથા ભારે છે, એટલે આપણે ધ્યાન રાખવું પડશે. હા અત્યારે આ બધી વાત મૂકો, તમે બંને જણા ઘરે આવો, હા પછી વાત કરીએ. હા ને? હા કાકા. ઠીક છે. હા. માતાજી, શ્રી અને કંકુને એમની મહેનતમાં સફળતા આપજો.